હાલો હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન અને નૈતિક અને સાંસ્કૃતિક તાલીમ સંસ્થાન દ્વારા અને શાળા નંબર 76 આયોજિત આજના પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપણે જીવી રહ્યા છીએ એમાં જે તત્વોનું સ્થાન છે એમાં પ્રકૃતિ પણ એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ। જો પ્રકૃતિનું સંવર્ધન આપણે નહીં કરીએ તો એનો ઘણા બધા પરિણામો આપણે ભોગવી જ રહ્યા છીએ। ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી બધી તકલીફો વધી રહી છે। દર વર્ષે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। તો આપણે જો પ્રકૃતિનું જતન કરીશું તો એના જે ભોગ બની રહ્યા છે પૃથ્વી ઉપરના તમામ જીવો એમાંથી કંઈક રાહત મળશે। તો એવો એક સંદેશ આપતો આ એક કાર્યક્રમ છે કે પ્રકૃતિનું આપણે ધ્યાન રાખીશું તો એ આપણું ધ્યાન રાખશે। તો એ માટે થઈને આજે આપણે પ્રતીક રૂપે આ વૃક્ષોનું પૂજન કરી રહ્યા છીએ। જે લોકો અહીંયા પૂજન સામગ્રી નથી લાવ્યા એ પણ કાલ્પનિક રીતે આ બધા વૃક્ષોનું પૂજન કરે જ્યારે આ બધા કરતા ત્યારે। તો વૃક્ષો માટે થઈને વૃક્ષના જતન માટે થઈને રાજસ્થાનમાં આ વાર્તા સાંભળજો બરાબર। રાજસ્થાનમાં એક રાજાએ પોતાના મહેલમાં ફર્નિચર બનાવવું હતું એટલે એના સૈનિકોને આદેશ કર્યો કે તમે જંગલમાંથી વૃક્ષ ખેરનું વૃક્ષ કાપી અને લાવો, આપણે એમાંથી ફર્નિચર બનાવવાનું છે। એટલે એના સૈનિકોની એક ટુકડી રવાના થઈ અને એ ખેરનું વૃક્ષ હતું ત્યાં પહોંચી। બાજુના ગામમાં રહેતા અમૃતા દેવી એમને ખ્યાલ આવ્યો અને એ ગામની એવી પરંપરા હતી કે ખેરનું વૃક્ષ છે એ લીલે લીલું હોય ત્યાં સુધી કપાય નહીં। તો એમને ખ્યાલ આવ્યો એટલે એમણે સૈનિકોને રોકવા માટે પ્રયત્ન કર્યો, પણ સૈનિકોને તો રાજાનો આદેશ હતો એટલે એ કઈ માન્યા નહીં અને એ વૃક્ષને કાપવા માંડ્યા। તો આ અમૃતા દેવી છે એ વૃક્ષને ભેટી અને ઉભા રહી ગયા કે જો તમારે આ વૃક્ષ કાપવું છે તો મને પહેલા કાપવી પડશે। તો આવા સંજોગોમાં સૈનિકોને તો રાજાનો આદેશ એટલે એમાં બીજું કઈ જોઈએ જ નહીં, તો એને કુવાડીથી અમૃતા દેવીને પણ મારી નાખ્યા। આ વાત એમની 3 દીકરીઓને ખબર પડી તો એની 3 દીકરીઓ દોડીને આવી અને એ પણ બથ ભરી અને વૃક્ષને બચાવવા માટે એ ઊભી રહી ગઈ, પણ સૈનિકોએ એનું પણ ધ્યાન ન રાખ્યું અને એ 3 દીકરીઓને પણ વૃક્ષને કાપવા માટે એને પણ મારી નાખી। આ વાત હવા વેગે ગામમાં ફેલાણી અને ગામના લોકો દોડીને આવ્યા અને ગામના લોકો પણ એ વૃક્ષને ભેટી અને એને બચાવવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ એક પછી એક 360 લોકોએ એક વૃક્ષને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો। આપણે આવું બધું કરવાનું નથી, પણ જે જગ્યા ખાલી હોય ત્યાં વૃક્ષો વાવીએ, આપણા ઘરની આજુબાજુ હોય કે આપણી શાળામાં હોય કે ગમે ત્યાં હોય। બીજું કે આપણે કાંઈ જરૂર ન હોય તો ઘણી વખત એને ડાળી પાંદડાઓ ફૂલ આ બધું તોડી અને ફેંકી દેતા હોઈએ છીએ। તો જેમ આપણો કોઈક વાળ ખેંચે આમનામ તો આપણને કેમ દુખાવો થાય, પીડા થાય છે, એવી રીતે વૃક્ષમાં પણ આપણે ભણવામાં આવ્યું છે ને કે સજીવ છે તો એને પણ દુઃખ થાય છે। તો જરૂર વગર આપણે વૃક્ષને નુકસાન ન કરીએ। ઉનાળાનો તડકો ને એવું હોય ક્યાંય આજુબાજુથી પાણી ન મળતું હોય તો એને પાણી પાઈએ
ગાય બકરા એ ખાઈ જતા હોય તો એને આડી કઈક કાંટાની કે વાડ કરાવીએ અને એનું રક્ષણ કરીએ. તો આ બધું કરશું ને તો આપણે આ કુદરતનો જે પ્રકોપ છે, આપણે પૃથ્વીને ખૂબ નુકસાન કર્યું છે. સિમેન્ટના જંગલો બનાવવા માટે સાચા જંગલોને આપણે કાપી નાખ્યા છે. તો એના પૂર્તતા કરવા માટે થઈને આ એક મેસેજ આપતો પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ છે. તો અહીંથી જે પ્રમાણે સૂચના આપવામાં આવે એ વૃક્ષનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. પ્રકૃતિ પૂજન શા માટે કરવું જોઈએ એની સાહેબે આપણને વાત કરી. એમાં થોડી હું વાત કરું તો આપણા ઋષિમુનિઓ છે હજારો વર્ષ પહેલા આ વાત જાણતા હતા. જે વસ્તુ આપણે હવે અનુભવી રહ્યા છીએ કે ભવિષ્ય કે વર્તમાન કોઈ પણ હોય એમાં જે પ્રકૃતિના તત્વો છે એનું મહત્વ કેટલું છે. એટલા માટે જ જે સૌથી પહેલો વેદ રચાયો ઋગ્વેદ, એમાં આ પ્રકૃતિના તત્વોનું પૂજન કરેલું છે. એની માટે સ્તુતિ રૂપે શ્લોકો રચાયા છે. ગાયત્રી મંત્ર એ પણ સૂર્યના પૂજન માટે રચાયેલો શ્લોક છે જે આપણે રોજ બોલીએ છીએ. તો હવે આપણે પ્રકૃતિ પૂજન માટે વૃક્ષોનું પૂજન શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે 3 ઓમકારથી આ વિધિ શરૂ કરીશું. આપણે સૌ આંખ બંધ. વૃક્ષને પાણી પાઈએ એની સાથે એક સંકલ્પ લઈએ કે વૃક્ષોને આપણે રક્ષણ તો કરીશું પણ એને પોષણ પણ આપીશું. એને જરૂરી જ્યારે સમય હોય ત્યારે પાણી આપશું, ખાતર આપશું અને એનું જતન કરીશું. શ્વાસને છોડીશું. प्रभु कितनी सुंदर रचना तेरी, प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी। बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता।
सांसें चलती हैं पवन से, नीर रगों में बहता, बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। सांसें चलती हैं पवन से, नीर रगों में बहता, खूबसूरती इन सब की आंखों में सदा उतरती, खूबसूरती इन सब की आंखों में सदा उतरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, माँ बन करके गोद में अपनी पाले धरती माता, माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता, माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता। सूरज की किरणों से है ऊर्जा सभी में भरती, सूरज की किरणों से है ऊर्जा सभी में भरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना આપણી જગ્યાએ બેસી જઈશું.